મિત્રો, એક આ ઔષધિનો તમને પરિચય કરાવું છું. જે આ ઔષધિ રોડની આજુબાજુમાં ઉગતી, એમાં પીળા કલરના ફૂલ આવે છે. અને આ ઔષધિની અંદર જે શીંગ આવે છે, એ શીંગની અંદર જે દાણા હોય છે એ તમને મેથીના દાણા જેવા જ હોય છે. એને કરાડિયું કહે છે. આ ઔષધિ મોઢાના કેન્સરની અનમોલ ઔષધિ છે. આના પાન ભજીયા બનાવીને ખાઈ શકો. આના પાન ચાવીને એનો રસ તમે લઈ શકો. અને જે સિંગ પાકી જાય અને આના દાણા એને તમે ઘીમાં શેકી પાવડર બનાવી અને રોજ કોફીના સ્વરૂપમાં પીશો તો પણ તમને ફાયદો થતો. કેન્સર, તમામ પ્રકારના કેન્સરોમાં ફાયદો થતો છે. અને આ ઔષધિ ચોમાસાની સિઝનમાં રોડની આજુબાજુમાં બધે જ ઉગે છે ભરપૂર માત્રામાં. આ એક ગીર પંથકના ગામડાઓમાં ઉગતી ઔષધિઓ છે. અને આમ તો બધી જ જગ્યાએ પણ ઉગે છે, પણ ગીર પંથકમાં જે ઉગે છે એ હજી નેચરલ છે. અને આ ઔષધિઓ અનમોલ અને અનમોલ છે. તો આ ઔષધિઓનો ઉપયોગ કરી અને અનુભવ કરી અને એનો તમે ફાયદો ઉઠાવો. કેન્સરના રોગોમાં લાખો રૂપિયાના ખર્ચાથી તમે બચી શકો. કેન્સર નથી એ પણ આને ખાઈ શકે છે. એને પણ ભવિષ્યમાં કેન્સર ન થાય, કેન્સરજન્ય રોગો ન થાય, એના માટે ઔષધિનો ઉપયોગ કરો. જય સદગુરુ.